નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તમે બીએ કરતા હોય, બીકોમ કરતા હોય, બીએસસી કરતા હોય, બીઆરએસ, બીબીએ, બીસીએ, બીએડ કોઈ પણ કોર્સ કરતા હોય, તમામ વર્ષના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા ₹2000ની સહાય છે એ આપવામાં આવનાર છે. તો કયા વિદ્યાર્થીઓને આ સહાય મળશે, આ સહાય તમે કેવી રીતે મેળવી શકશો, એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને કોલેજ રિલેટેડ, સ્કોલરશિપ રિલેટેડ, સરકારી નોકરીની ભરતી હોય કે પ્રાઇવેટની અંદર કોઈ પણ સારી ભરતી હોય, આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર. છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ₹2000ની સહાય. કોઈ પણ કોર્સની અંદર તમે અભ્યાસ કરતા હોય, તમને આ લાભ છે એ મળવાપાત્ર છે. તો આપણે ન્યૂઝપેપર કટિંગથી શરૂઆત કરીએ. તમે જોઈ શકો છો, આર્ટ્સ, સાયન્સ અને કોમર્સની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને ₹2000ની સહાય મળશે. તો તમે જોઈ શકો છો, તમે આર્ટ્સ, સાયન્સ કે કોમર્સ કોઈ પણ કોલેજની અંદર અભ્યાસ કરતા હોય, તમે સરકારી કોલેજની અંદર અભ્યાસ કરતા હોય, ગ્રાન્ટેડ કોલેજની અંદર અભ્યાસ કરતા હોય કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર અભ્યાસ કરતા હોય, તમને જે છે એ ₹2000ની સહાય છે એ સરકાર દ્વારા આપવામાં આવશે. અને આ માટે સરકારે જે છે એ ₹42.51 કરોડનું જે છે એ બજેટ છે એ એટલે કે ગ્રાન્ટ છે એ પણ મંજૂર કરી દીધી છે. યુજીના છઠ્ઠા સેમેસ્ટરમાં 4 ક્રેડિટની ઇન્ટર્નશિપ કરનાર વિદ્યાર્થીઓને દર વર્ષે આ સહાય સીધી ખાતામાં આપવામાં આવશે. તો જે રીતે તમારી સ્કોલરશિપ છે એ ડીબીટીના દ્વારા તમારા બેંક ખાતાની અંદર જમા કરવામાં આવે છે, એ જ રીતે ₹2000ની આ સહાય છે એ પણ સીધી તમારા બેંક ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે. દર વર્ષે 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓને સહાય મળશે. તમે આ જોઈ શકો છો, આ જે છે એ સ્કોલરશિપ યોજનાનો લાભ દર વર્ષે 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓને મળશે. અહીંયા તમે જોઈ શકો છો, આર્ટ્સ, કોમર્સ, સાયન્સની અંદર જે છે 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓને 2000ની સહાય મળશે. હાલ રાજ્યમાં 3 સ્ટ્રીમમાં 300 જેટલી ગ્રાન્ટેડ અને 150 જેટલી સરકારી કોલેજો છે. સેમેસ્ટર પૂરું કરેલા વિદ્યાર્થીઓને નહીં મળે. આ વર્ષે જે છે એ સહાય યોજના લાગુ કરવામાં આવેલી છે. એટલે કે જે વિદ્યાર્થીઓએ ઓલરેડી ત્રીજું વર્ષ પૂરું કરી દીધું છે, એમને જે છે એ આ સ્કોલરશિપ યોજનાનો લાભ નહીં મળે. પરંતુ જે વિદ્યાર્થીઓ આ વર્ષે ત્રીજા વર્ષની અંદર અભ્યાસ કરતા હશે, એમને જે છે એ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. અહીંયા તમે જોઈ શકો છો, આગળ જે છે એ ન્યૂઝ છે એની અંદર ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોના વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપમાં 2000ની આર્થિક સહાય. 500 કોલેજોના 1.5 લાખથી વધુ વિદ્યાર્થીઓને જે છે એ આ યોજનાનો લાભ મળશે. એનઈપી પ્રમાણે ત્રીજા વર્ષ એટલે કે છઠ્ઠા સેમેસ્ટરમાં 120 કલાકની ઇન્ટર્નશિપ કરવી ફરજિયાત છે. આ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ કરવા માટે ભાડા, ભોજન ખર્ચ મળી રહે તે માટે શિક્ષણ વિભાગનું આયોજન. તો જે વિદ્યાર્થીઓ કોલેજના છેલ્લા વર્ષની અંદર અભ્યાસ કરતા હોય અને તેઓ ઇન્ટર્નશિપ કરે છે, તો આ તમામ વિદ્યાર્થીઓને જે છે એ ₹2000ની આર્થિક સહાય ગુજરાત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે. અને આ સહાય જે છે એ તમારા બેંક ખાતાની અંદર જે રીતે સ્કોલરશિપ જમા કરવામાં આવે છે, એ જ રીતે જે છે એ જમા કરી દેવામાં આવશે. અને છેલ્લે જે છે અહીંયા જોઈ શકો છો, મુસાફરી, ભોજન ખર્ચમાં મદદરૂપ થવા માટે ડિજિટલ ચૂકવણી કરાશે. કોલેજના સેમેસ્ટર 6 માં ઇન્ટર્નશિપ કરતા 2 લાખથી વધુ વિદ્યાર્થીને ₹2000ની કૌશલ્ય સહાય મળશે. શિક્ષણ વિભાગે જે છે એ 42.51 કરોડના જે છે એ બજેટને વહીવટી મંજૂરી આપી દીધી છે. અહીંયા જોઈ શકો છો, ઇન્ટર્નશિપના ભાગરૂપે 42.51 કરોડની જે છે એ વહીવટી મંજૂરી આપી દેવાય છે. સામે આર્ટ્સ હોય, કોમર્સ હોય, સાયન્સ વિદ્યાશાખાના સરકારી અને ગ્રાન્ટેડ કોલેજમાં અભ્યાસ કરતા અને 4 ક્રેડિટની ફરજિયાત ઇન્ટર્નશિપ પૂર્ણ કરતા 2 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹2000ની સહાય જે છે એ દર વર્ષે આપવામાં આવશે. અહીંયા જે છે એ તમામ ઇન્ફોર્મેશન આ જ રિલેટેડ આપવામાં આવે છે. આનો લાભ તમે કઈ રીતે મેળવી શકો છો? આ ઇન્ટર્નશિપ દરમિયાન વિદ્યાર્થીઓ વિવિધ ઉદ્યોગો, એનજીઓ કે સેવા ક્ષેત્ર સાથે જોડાઈને વ્યવહારુ અનુભવ મેળવે છે. તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને થતા મુસાફરી, ભોજન અને અન્ય આકસ્મિક ખર્ચમાં મદદરૂપ થવાના હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા કૌશલ્ય સહાય યોજના અમલમાં મૂકવામાં આવે છે. તો જે આ યોજના છે એનું નામ છે કૌશલ્ય સહાય યોજના. આ પોર્ટલના નિર્માણ અને જાળવણી માટે 5 લાખનો ખર્ચ નિર્ધારિત કરાયો છે. વિદ્યાર્થીઓની નોંધણી, ઇન્ટર્નશિપ ફાળવણી, દેખરેખ અને પ્રમાણપત્ર વિતરણ જેવી તમામ પ્રક્રિયા આ પોર્ટલ મારફતે જ હાથ ધરવામાં આવશે. ઇન્ટર્નશિપ પૂર્ણ થયા બાદ કોલેજના મેન્ટર, ટીચર અને સંબંધિત સંસ્થાના ઇન્ડસ્ટ્રી મેન્ટર દ્વારા સંયુક્તપણે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યારબાદ કોલેજના નોડલ ઓફિસર દ્વારા પોર્ટલ પર વિગતો સચોટ રીતે ચકાસીને પ્રમાણિત કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કેસીજી દ્વારા સીધા જ વિદ્યાર્થીના આધાર લિંક બેંક ખાતામાં સહાયની રકમ જે છે એ જમા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગ અને સરકારના નિર્ણયમાં વિલંબ થતા સેમેસ્ટર 6 માં ઇન્ટર્નશિપ પૂર્ણ કરનાર ચાલુ વર્ષના બેચના વિદ્યાર્થીઓને આ સહાયથી વંચિત રહ્યા છે. જેથી ખરેખર ચાલુ વર્ષે જે વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ પૂર્ણ કરી છે, એ વિદ્યાર્થીઓને આ સહાયનો લાભ મળવો જોઈએ એવી એક માંગ ઉઠી છે. એટલે કે જે વિદ્યાર્થીઓ આ વર્ષે ઇન્ટર્નશિપ પૂરી કરી દીધી છે, એમને આ યોજનાનો લાભ મળશે નહીં. પરંતુ જે વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ પૂરી ના કરી હોય
અને આ વર્ષે જે છે એ જેઓ ઇન્ટર્નશીપ પૂરી કરનારા છે એવા વિદ્યાર્થીઓને જે છે એ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. તો તમે ઇન્ટર્નશીપ પૂરી કરશો ત્યારે તમને સરકાર દ્વારા રૂપિયા 2000ની સહાય ચૂકવવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.